વોર 2 આવીને મને ખબર નહીં કેમ એ ગમી હતી, પણ પછી જ્યારે ફિલ્મ જોવાનું ચાલુ કર્યું, એના વિશે વિચારવાનું, ત્યારે એમ થયું કે યાર આ તો આપણે ઉલ્લુ બની ગયા. અને એ ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલી મોટી ડિઝાસ્ટર સાબિત થઈ કે પછી યશરાજને જે અલગથી NTR માટે સ્પિન ઓફ બનાવવાનો વિચાર હતો એ એમને ડ્રોપ કર્યો. તો બધી આશા આલ્ફા ઉપર, એટલે કે આજે આપણે જેનો રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ એના ઉપર હતી. તો શું આલ્ફા YRF સ્પાય યુનિવર્સને બચાવશે? જાણીએ આ ઇન્ટ્રો પછી. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે, હું છું સિદ્ધાર્થ છાયા અને આલ્ફાના રિવ્યૂમાં તમારું સ્વાગત છે. સિટ ટોક્સ ચેનલ, જેના પર આપણે રિવ્યૂ કરીએ છીએ ગુજરાતી હિન્દી ફિલ્મોના. જો તમે જોઈ ચૂક્યા હો અને ચેનલ ગમતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આ વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને મિત્રો, સગા સંબંધીઓ અને પડોશીઓ સાથે શેર પણ કરજો. યસ, તો વાત કરીએ આલ્ફાની. તો વાર્તા એવી છે કે વાર્તા છે નહીં, કારણ કે બધું મિક્સ છે. ક્યાંથી શું લશ્કર લડે છે, એકચ્યુઅલી મારે આ વાત રિવ્યૂમાં કરવાની હતી, પણ વાર્તા મેં બહુ વિચારી કે આમાં વાર્તા શું છે. તો આમાં વાર્તા કંઈ છે નહીં. એક આલ્ફાનું કેરેક્ટર, એટલે કે સીતાનું કેરેક્ટર ઇન્ટ્રોડક્શન સ્પાય યુનિવર્સમાં કરવા માટે આ આખી ફિલ્મ બનાવી છે. લાગે છે કે યશરાજ પાસે બહુ પૈસા છે, તો એમણે આ પર્પઝ સાથે એક આખી ફિલ્મ બનાવી નાખી છે, અને ક્યાંય કોઈ સાંધા જડતા નથી. ન તો આ સ્પાય મૂવી બનીને રહે છે, કારણ કે સ્પાયની તો આમાં વાત છે જ નહીં, ટુ બી વેરી ઓનેસ્ટ. તો ન તો સ્પાય છે, ન તો આ કોઈ થ્રિલર છે. કોમેડી તો આમાં એક પણ નથી. બહુ પ્રયાસ કર્યા છે પણ કશું થતું નથી. ઇન્ડિયા પાકિસ્તાનની પણ મારી મચડીને વાત ઘુસાડવામાં આવી છે. ઇમોશન્સ ક્યાંકથી કંઈક આવી જાય છે. પછી પેલા મનમોહન દેસાઈ સ્ટાઇલની વાત, ખોવાયેલા પાછા મળ્યા, આવી બધી વાત પણ આમાં બધી નાખવામાં આવી છે. છેવટે જે પેલું કહે છે ને કે ઘણા બધા રસોઈયા ભેગા થઈને આખી રસોઈ ખરાબ કરે, એવી ઘણી બધી વાર્તાઓ ભેગી કરી અને ફિલ્મને આખી ખરાબ કરી નાખી. સ્ક્રિપ્ટ અત્યંત નબળી છે, કારણ કે કદાચ વાર્તા નબળી હોય પણ સ્ક્રિપ્ટ જો સ્ક્રૂ ટાઈટ કરે તો કદાચ થઈ જાય. પણ એણે પણ વાર્તાની સાથે જ ચાલવાનું નક્કી કર્યું હોય એમ ગમે ત્યાં ગમે તે વસ્તુ થાય છે. ચેરાપુંજીથી કાશ્મીર અને કાશ્મીરથી ચેરાપુંજી હેલિકોપ્ટરમાં આમ ચપટી વગાડો ને એટલે પહોંચી જવાય છે. ગમે તે માણસ ગમે ત્યાં ગમે તે રીતના પહોંચી જાય છે. તો આવી નાની નાની બાબતોનું ધ્યાન પણ રાખવામાં નથી આવ્યું. ખબર નહીં યશરાજને સ્પેન સાથે કોઈ પેકેજ ડીલ છે. આમાં પણ સ્પેન છે, વોર 2માં પણ સ્પેન હતું, એમાં પણ કદાચ કાશ્મીર હતું, આમાં પણ કાશ્મીર છે. ઠીક છે, એમની મરજી છે, પણ એવી રીતના અસ્તવ્યસ્ત બધું છે કે ક્યાંય કોઈ મનમેળ પડતો નથી. ડાયરેક્ટર જે શિવ રવેલ છે, એમને ક્રેડિટ આપવા માટે એટલું જ કહે કે એમણે ફિલ્મની સ્પેસિંગને જાળવી રાખી છે. બાકી આ 141 મિનિટની મૂવી, 143 મિનિટની મૂવી બહુ બોર થઈ જાય, અને ઇન્ટરવલ ક્યાં પડ્યો એ આપણને ખબર નથી પડતી. પણ તકલીફ શું છે કે ઘણીવાર જે લાંબી અને ધીમી ફિલ્મ હોય ને, પણ એનું કન્ટેન્ટ મજબૂત હોય ને તો આપણને જોવાની મજા આવે. જ્યારે અહીંયા કેસ એવી છે કે ફિલ્મ ફટાફટ ચાલે છે, પણ કન્ટેન્ટ એટલું નબળું છે કે આપણને કંટાળો આવે છે. કેમ થાય કે આપણે શું જોઈ રહ્યા છે, આપણને આપણી ફિલ્મ જોવાની જે કળા છે એના પર આપણને ડાઉટ થવા માંડે કે હું આના માટે અહીંયા બેઠો છું કે શું. મ્યુઝિકમાં કોઈ પેલું નથી, ન BGM યાદ રહ્યું છે મનમાં ગણગણી એવું, કે ન તો કોઈ એવા ગીતો છે. એટલે આ જે ફેક્ટર છે એ પણ ફિલ્મને કોઈ જ મદદ કરતું નથી. તો ગણીને 5 કલાકાર છે. દિવ્યેન્દુ જે છે, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય, એમનું કામ આપણને ગમે એવું છે. બાકી અનિલ કપૂર અને બોબી દેઓલ ઉપર આખી જવાબદારી છે, અને એ બંને બહુ પ્રયાસ કરે છે કે ફિલ્મ કોઈ પણ રીતના આપણા ખભે ઉંચકીને લઈ જઈએ, પણ એમના કેરેક્ટર એ રીતના બનાવવામાં આવ્યા છે કે એ લોકો એ કરી શકતા નથી. બીજું, આ બંનેને આમ
વિસ્પરિંગ સાઉન્ડમાં કેમ બોલવાનું કીધું હશે? મોટા ભાગના ડાયલોગ આ પ્રકારે બોલતા હોય છે, આમ બોલતા હોય છે. આવું કેમ? પહેલા શરૂઆત સારી કરે પછી ડાઉન થઈ જાય, એ કંઈ ખબર ન પડે ને એ બહુ નડે છે આ ફિલ્મમાં. ઘણીવાર અમુક ડાયલોગ સમજાતા નથી. શર્વરી વેડફાઈ છે, સાઇડ કિક તરીકે બનીને રહી ગઈ છે. વાર્તા કંઈક એવી, હું સ્પોઇલર નહીં કહું, વાર્તા કંઈક એવી છે કે એને આલિયા સાથે લેવલમાં હોય, પણ જે રીતના ફિલ્મ બનાવવામાં આવી છે એનાથી એ સાઇડ કિક બનીને રહી જાય છે. આલિયા ભટ્ટનું મિસકાસ્ટિંગ છે. આલિયા ભટ્ટ આ રોલમાં નથી જામતી, નાજુક લાગે છે, અને કોઈ પણ હિસાબે એને રફ એન્ડ ટફ બનાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે એ સક્સેસ નથી જતો. એટલે આલિયા ભટ્ટના જો વાળ અસ્તવ્યસ્ત હોય, એક બે અહીંયા કાપા પડી ગયા હોય, તો શું એ રફ એન્ડ ટફ થઈ જાય? બિલકુલ નહીં. એટલે આ છે ટ્રેલરમાં જે છેલ્લે આપણે જોયું તો આમ આવે છે એ રિતિક રોશન છે, આપણને ખબર જ છે, પણ આ એક ફોર્સ્ડ કેમિયો છે ઘુસાડવામાં. કારણ કે આપણું એક યુનિવર્સ છે એટલે કોક બીજી મૂવીનું આવી જવું જોઈએ, એટલે આપણે રિતિકને બોલાવી દઈએ. આમ પણ નવરો છે કદાચ, તો એ કરી લેશે. તો આવી રીતના ફોર્સ્ડ છે, અને એને કારણે એની પણ કોઈ ઇમ્પેક્ટ થતી નથી. ઓવરઓલ હું કહું તો આ ફિલ્મ જો ખરાબ લાગી છે અથવા તો નથી ગમી, તો એનો મુખ્ય કલ્પ્રિટ એની વાર્તા, એનો સ્ક્રીન પ્લે છે. બધી જગ્યાએ બધું કરવાના પ્રયાસમાં કશું જ થઈ શક્યું નથી. છેલ્લે એક ટ્વિસ્ટ આપવાનો પ્રયાસ થાય છે, પણ જે આપણે ચોંકતા નથી. આ બધું જોયા પછી એમ લાગે છે કે જે પીક ડિટેલિંગની વાત આપણે ધુરંધર વખતે કરી હતી, એ કેટલી જરૂરી છે કોઈ સ્પાય ફિલ્મ બનાવવા માટે. જે અમુક લોકો આ પીક ડિટેલિંગ આદિત્ય ધરની મશ્કરી કરતા હતા, એ લોકોએ આ મૂવી ખાસ જોવી જોઈએ. કારણ કે કોઈ પણ પ્રકારના ડિટેલિંગ વગરની આવી સ્પાય મૂવી આઈ ડોન્ટ થિંક સો કોઈ સ્વીકારશે. એટલે ધુરંધર જોયા પછી હવે આપણને એટલીસ્ટ બોલિવૂડની કોઈ પણ સ્પાય મૂવી ગમે એવું મારી સાથે તો નહીં બને. તમે જ્યારે આ ફિલ્મ જુઓ ત્યારે મને ચોક્કસ કહેજો કમેન્ટમાં કે તમને આ ફિલ્મ કેવી લાગી. અને જો રિવ્યૂ ગમ્યો હોય તો મેં જેમ શરૂઆતમાં કીધું એમ લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આડોશી પાડોશીઓને પણ બતાવજો. તો ફરીથી મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.